અને ગ્રાઉન્ડની અંદર ઊભા છો, દિવાલની પાસે જરા બહાર છોકરામને લઈને જતા રહ્યો કે આ બાજુ છાયામાં આવતા રહ્યો. અહીંયા ખુરશીઓ મૂકી છે, આપણે બેવા અહીંયા આવતા રહ્યો. અને પહેલો જ બોલ, નો બોલ. એમ્પાયરનો ઈશારો, પહેલો જ બોલ નો બોલ અને +1. નો બોલ અને +1 અને ફ્રી હિટ છે. આ બોલમાં ફ્રી હિટ છે. અને આ ઉપાડીને મારી દીધો, ખૂબ સરસ. અને પહેલો જ બોલ. ફિલ્ડિંગ સારી, ખૂબ સરસ ફિલ્ડિંગ કરી. અને નાનું ગજ્જુ અને કામ મોટું. ખૂબ સરસ ફિલ્ડિંગ કરે છે આકાશ. ઓવરનો બીજો બોલ કટ મારી દીધો, 1 રન માટે ડીક. મેં મારા હાથે જ ચિઠ્ઠી બધી કાઢી હતી, એટલે મને ખબર હતી કે મારા લાસ્ટ જ લેવાનું. લાસ્ટ દીનું લાસ્ટ રાઉન્ડ. અને આ ખૂબ સરસ એવો કટ મારી દીધો પોઈન્ટની ઉપરથી. અને આ અને રનઆઉટની ટ્રાય કરી પણ ડાયરેક્ટ હિટ ન લાગ્યું. ડાયરેક્ટ હિટ લાગ્યું હોત તો લગભગ આઉટ થઈ જાત રાહુલભાઈ. અને આ એક્સ્ટ્રા કવરમાં ખૂબ સરસ ક્રિકેટિંગ શોટ, ક્લાસ શોટ ક્રિકેટની અંદર. ખૂબ સરસ એવો શોટ માર્યો એક્સ્ટ્રા કવરમાં 4 રન માટે. અને પાવર પ્લે છે એટલે ખબર છે ફિલ્ડર સર્કલની અંદર છે. અને ડોટ બોલ. અજયભાઈ ખૂબ સરસ બોલિંગ નાખે છે. હું પણ ખૂબ રમ્યો છું એમની બોલિંગ અજયભાઈની. અને ઉપાડીને મારવાની કોશિશ અને એમ્પાયરનો ઈશારો, વાઇડ બોલ +1. અને ઓવરનો આ બીજો એક્સ્ટ્રા છે. પેલો નો નાખ્યો હતો, અત્યારે વાઇડ +1. અને નીચેથી મારી દીધો છે 1 રન માટે. એક ઓવર 14 રન. પાવર પ્લેનો પૂરો ફાયદો ઉપાડ્યો છે. 1 ઓવરમાં 14 રન લઈ લીધા. દસ રન, 12 રન, 14 રન પાવર પ્લેમાં. એક જ પાવર પ્લેનો ઓવર હોય છે. અને કોઈની ચાવી અહીંયા સ્ટેજ પાસે પડી ગઈ છે, હોય એની લઈ જાઓ. બાઇકની છે.
હા બાઇકની લાગે છે કોઈની ચાવી પડી ગઈ હોય તો લઈ જાવ આવી. અને આ વિકાસભાઈ આવી ગયા એટલે હવે મારે કોમેન્ટ્રીમાં આરામ મળશે. મારે જરૂરત હતી બહુ ખાસ ખાસ. તો સારું તો બહુ સારું. તો હું ખુરશી મંગાઈ. કોમેન્ટ્રી કરવા આવ્યા છે ખુરશી આપી. અને બીજું ઓવર લઈને કૈલાશભાઈ. પહેલો જ બોલ. પહેલો જ બોલ અને એમ્પાયરનો ઈશારો શું આવે છે? બોલ્ડ. વિકેટમાં લાગીને બોલ ક્યારે જતો રહ્યો ખબર ન રહી. એમ્પાયરે જોઈ લીધું હતું. ખૂબ સરસ એમ્પાયરિંગ કરે છે બંને એમ્પાયર. સરસ એમ્પાયરિંગ કરે છે. ગોવંડીનો બેટ્સમેન. એક ઓવર એક બોલ 14 રન. નીતિન અહીંયાથી એક ખુરશી આપો ને. અહીંયાથી એક ખુરશી મંગાવીને ખાલી કરીને આપી. હોય તો લેતો હોય ને ઓલપાથી લેતો હોય. એ નીતિન એ નીતિન એ નીતિન. અને કૈલાશભાઈ તો અમારા ચશ્મામાં મને મેં તો ઓળખી જ ન ગયો આજ. બહુ ભારી ચશ્મા પહેરીને આવ્યા કૈલાશભાઈ. ઓગાણિયા ગામ સોકીના. હું તો ઓળખી જ ન ગયો પહેલા. ચશ્મા મારે લેવા છે એવા. અને આ પોઈન્ટની ઉપરથી ઉપાડીને મારી દીધો છે. અને આ કિરણભાઈ કેચની નીચે અને કેચ ડ્રોપ થઈ ગયો છે. જલ્દી કેચ છોડતા નથી કિરણભાઈ. અને કૈલાશભાઈ કોમેન્ટ્રીમાં આવો તો હવે સારું કહેવાય. તમે 2 કલાકના જ્યાં છો. એ તો વિકાસભાઈને જ મેં જોઈ જ લીધા છે. અને આ નીચેથી કાર્પેટ શોટ. ખૂબ એવી સરસ ફિલ્ડિંગ થ્રો સરસ. અને કૈલાશભાઈની બોલિંગ એ સરસ. પહેલી ઓવરમાં 14 રન લઈ લીધા હતા. નીતિન 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 નીતિન. ઓલા પણ ઓલી ખુરશી એક કાઢીને દે. તો બીજી એક ગમે એથી ખુરશી કોઈ. અને રાહુલભાઈ પહેલો જ બોલ ફૂલટો જ મિસ કરી ગયા છે. અને 22 નો 1 રન. અને આ ઉપાડીને મારી દીધો છે. અને આ કેચ છે ઉપર કેચની
कैच आउट राहुल भाई। पांच बॉल में 4 ज रन दीधा है। 18 रन थी गया पहला ओवर में 14 ज था। અને રવિભાઈ રવિભાઈ પણ લાંબા લાંબા હિટ મારે છે। સચિનભાઈ ભીવંડીના કેપ્ટન એમનું હાર્દિક સ્વાગત છે ગ્રાઉન્ડની અંદર। અને ખાર ચેન્નઈ વાડીના અજયભાઈનું સ્વાગત છે બોરીવલી ગામમાં। સાંજે અજયભાઈ પાછા આવો આવો સ્વાગત છે તમારું બોરીવલી ગામમાં। અને સાથ સહયોગ આપો હારે રહ્યો જોઈશું નહીં હારે રાખવાના જ છે। અને પહેલો જ બોલ ડોટ ખૂબ જોરથી મારવાની કોશિશ કરી હતી રવિભાઈએ પણ બોલ કંઈ સમજાયો નહીં। ગામ સુજાનગઢના સુનિલ ભકોડિયા અત્યારે હવે કોમેન્ટ્રી કરશે અને એક ગામ એક સંઘમાં ક્રિકેટ કમિટીને સહયોગ કરવા માટે કોમેન્ટ્રી કરે છે। આગળ પણ કરી છે પહેલાં મને તો ખબર નથી। હા સચિનભાઈ આવી જાઓ કોમેન્ટ્રીમાં તમે પણ। અને મેચ ચાલુ કરો કોઈ વિખાશો નહીં કોઈ મેદાનમાં ન જાશો। અને સચિનભાઈ ભીવંડીના કેપ્ટન અહીંયા આવો સ્ટેજ પર આવો। સચિનભાઈ તલસાણિયા ક્યાં ગયા ના ઘડીક આવતા રહ્યો હું થાક્યો છું। આ છે તમે કંપની આપો ખાલી 2 જણા બેહો થોડો થોડો બધા બહુ મસ્ત ગેમ આવી છે। 18 બોલ 40 રનની બે 50-50% મેચ છે બે કઈ પણ થઈ કે સામા બસમાં 18 બોલ 40 રન। બે ઓવર 18 રન થયા છે। અને શાનદાર શોટ ઉપાડીને મારી દીધો છે ફિલ્ડર હેટે અને ડાયરેક્ટ શાનદાર કેચ। અને એક ઓર મોટો ઝટકો આયા ગોવંડીના બેટ્સમેન ફટાફટ આઉટ થાય તો ફટાફટ બેટિંગ લઈને ડાયરેક્ટ અંદર આવતા રહેજો બેટ લઈને। બહુ શાનદાર વિકેટ આયા મનોજભાઈએ પહેલી જ બોલમાં એમના ઓવરની પહેલી જ બોલમાં એમના વિકેટ લીધી છે। અને આપણા નેક્સ્ટ બેટ્સમેન છે ગોવંડીના આપણા પરેશભાઈ। આવડો મોટો તાર આવશે નહીં બધા એ આટલું જ તાર છે એ આટલું નહીં
પરેશભાઈ બી બહુ સારી બેટિંગ કરે છે. જાના માના ખેલાડી પરેશભાઈ, પર સામને એમના બોલિંગમાં છે મનોજભાઈ. જલ્દી જલ્દી મેચ ચાલુ કરવાનું છે આપણને. અને આ ઓવરનો બીજો બોલ અને શાનદાર ડાઉન ધ ગ્રાઉન્ડ ડાયરેક્ટ ફિલ્ડર પર રન આઉટનો મોકો અને અમ્પાયર ડિસિઝન નોટ આઉટ. બહુ સારી ફિલ્ડિંગ અને બહુ સારો બોલ પિકઅપ કરીને થ્રો માર્યો. સારો થ્રો માર્યો આયા તારદેવ. મેચ અમ્પાયર છે સહયોગ છે થોડો મેચ જલ્દી જલ્દી કરાવવાની કોશિશ કરવાનું કરે. અરમાં સ્ટ્રાઇકમાં આવી જાય છે પાછા. સામે છે મનોજ બોલ અને ઉપાડીને ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ ઉપાડીને વધારે કઈ નુકસાન નહીં. 1 રન. 3 બોલ 20 રન. અને ઓવરનો ચોથો બોલ અને મારવાની કોશિશ. ડિક્લેર. 1 રન. ડિક્લેર ઝોનમાં બોલ અને 1 રન. ચાર બોલ થઈ જશે આયા. મનોજભાઈનો બહુ સારો ઓવર. 1 વિકેટ લઈ લીધી છે અને ઉપરથી કઈ બાઉન્ડ્રી નથી દીધી મનોજભાઈએ. અને ઉપાડીને ડાયરેક્ટ ફિલ્ડર પાય અને આ મિસ. બોલ ડાયરેક્ટ પકડ્યો હોત તો કંઈક રનઆઉટનો ચાન્સ હોત, પણ આ ડાયરેક્ટ બોલ ન આવ્યો. 5 બોલ 5 બોલ. અને અત્યાર સુધી બહુ સરસ ઓવર. અત્યાર સુધી આ ઓવરમાં એક પણ બાઉન્ડ્રી નથી આવી. ગોનાર અને મનોજભાઈનો લાસ્ટ બોલ. ના લાસ્ટ બોલ અને ઉપાડીને ફૂલ ટોસ બનાવીને શોટ મારવાની કોશિશ પર આ બોલ સીમા રેખા પાર. 4 રન. જાતા જાતા એક 4 રન દઈને જશે મનોજભાઈ. ત્રણ ઓવર 26 રન. અમ્પાયર ને પાણી પાણી. આપણા બોરીવલીના કાર્યકર્તા અમ્પાયર માટે પાણી. ભાઈ આપણા મેચ ફટાફટ કમ્પ્લીટ કરવાની છે. આપણે ઘડી ઘડી આપણે ભેગા નથી થવાનું. તારદેવ બોલ આવી જશે. બોલ અમ્પાયર થોડા સહયોગ કરો. થોડા જલ્દી મેચ કરવામાં અમ્પાયર છે થોડું વિનંતી છે. થોડા મેચ થોડા જલ્દી કમ્પ્લીટ કરવામાં થોડો સહયોગ કરો અમ્પાયર. કૈલાશભાઈ આવી જશે ચોથો ઓવર લઈને. જાના માના બોલર કૈલાશભાઈ તારદેવસિંહ ચોથો ઓવર લઈને આવ્યા છે. અને સામે સ્ટ્રાઇકમાં છે બેટ્સમેન આપણા ગોવંડી દેવનાર. અને ચોથો ઓવરનો પહેલો બોલ કૈલાશભાઈ. ઓ શાનદાર બોલ. બેટ્સમેનને કઈ બોલ ન વધ્યો અને ડોટ બોલ.
ડોટ બોલ, પેલો બોલ ડોટ. અને કૈલાશભાઈ બીજો બોલ લઈને ચોથો ઓવરનો બીજો બોલ લઈને આવ્યા છે. અને સામે સ્ટ્રાઇકમાં બેટ્સમેન. ઓહો, બેટ્સમેનને કઈ સમજમાં નથી આવતી કે ભાઈ આ બોલ શું નાખે છે, ફાસ્ટ આવે સ્લો આવે. શાનદાર બે ડોટ બોલ તારદેવ. અને કૈલાશભાઈ ઓવરનો ત્રીસો બોલ લાઈન અને ઉપર ઉપાડી દીધો છે લેગમાં, ફિલ્ડર નીચે અને સિમ્પલ કેચ. બેટ્સમેન નું સંઘર્ષ અહીંયા ખતમ. બે ડોટ બોલ નો બોલ. અહીંયા બોલ ઉપાડવાનો જરૂરી હતો અને બોલ ઉપાડવાની કોશિશમાં લેગમાં સિમ્પલ કેચ આપી દીધો છે. અને બેટિંગ કરવા આવ્યા છે સુનિલભાઈ, ગોવંડી દેવનારના બેટ્સમેન સુનિલભાઈ. અને એના સામે છે આપણા કૈલાશભાઈ. અત્યાર સુધી બહુ સારો ઓવર, બે ડોટ બોલ. બેટ્સમેન માથે પ્રેશર બનાવ્યો બે ડોટ બોલનો. એના માથે બેટ્સમેન મારવા જો તો કેચ ઉપાડીને સિમ્પલ બોલ કેચ લઈ લીધો અને આઉટ કર્યો છે. અત્યાર સુધી 3 બોલથી 1 રન નથી આવ્યો. સારો ઓવર આયા કૈલાશભાઈનો. અને આપણા હાર્ડ હિટર આવી જશે સુનિલભાઈ, હાર્ડ હિટર, ગોવંડીના હાર્ડ હિટર સુનિલભાઈ. અને એમના સામે છે કૈલાશભાઈ. મેચ થોડી આ વિનંતી છે અમ્પાયર, થોડા ફાસ્ટ મેચ રમવાની છે. અને ઉપાડીને કટ ભાઈ, કીપરે પકડ્યો, યાની સ્ટ્રાઇક ચેન્જ, 1 રન. અમ્પાયર ડિસિઝન, નો બોલ. અમ્પાયર ને નો બોલ, અમ્પાયર નો ઇશારો નો બોલ. ફ્રી હિટ છે શાયદ, ફ્રી હિટ. અમ્પાયર ફ્રી હિટ આપી છે. અને આપણે ફિલ્ડિંગમાં કઈ ચેન્જ કરી નથી એકતા. આપણે જેવી ફિલ્ડિંગ હતી એવી જ ફિલ્ડિંગ લગાડી એકી છીએ. હા તો લગાડી દો, આપણે વાંધો નહીં. આપણા વિનંતી છે થોડો જલ્દી આ મેચ બહુ સ્લો થઈ રહ્યો છે. અને આ ફ્રી હિટનો મોકો અને કૈલાશભાઈ સામે. અને ફ્રી હિટની બોલ અને બેટ ગુમાવવાની કોશિશ, બહુ સારો. અને કઈ એમાં ફાયદો નહીં, ડાયરેક્ટ ફિલ્ડર પાય, 1 રન. ચાર બોલ 29 રન. બહુ ધીમી શરૂઆત. આપણા ચોથો ઓવર ચાલુ છે. કૈલાશભાઈ નો 5મો બોલ. અને ઓવરનો 5મો બોલ કૈલાશભાઈ. અને ઉપાડીને સામે માર્યો છે અને ફિલ્ડર નીચે અને ડાયરેક્ટ હાથમાં કેચ. આને કહેવાય ભાઈ ઓવર. 1 ઓવર ભાઈ, આપણા કઈ બાઉન્ડ્રી નથી દીધી અને 2 વિકેટે લઈ દીધી. અને સાથે ફ્રી હિટમાં કઈ આપણે વધારે કઈ નુકસાન ન દીધો. પાંચ બોલ થઈ જશે. ઓવરનો લાસ્ટ બોલ અને 29 રન. અને બહુ સારી બોલિંગ આયા કૈલાશભાઈની.
આ ઓવરમાં ખાલી 3-4 રન જ દીધા છે અને 5 બોલ થઈ જશે અને આ ઓવરની લાસ્ટ બોલ અમ્પાયર ડિસિઝન બોલ. બહુ શાનદાર ઓવર ભાઈ આપણા કૈલાશભાઈ ના તરફથી. તારદેવ ચોથો ઓવર, મેચ પલટવા વાળો ઓવર, ચોથો ઓવર, 3-4 રન જ દીધો છે કાલે. અમે વધારે છે ને વધારે આ ઓવરમાં રન મારવા પડશે. 4 ઓવર 29 રન. આ મેચમાં અગર ગોવંડીને બનવું રહેવું છે તો આ ઓવરમાં કમસે કમ 15 થી 20 રન મારવા પડશે. અને આપણા ભિવંડીના આપણા કોમેન્ટ્રી કરવા આવ્યા છે સચિનભાઈ, એમનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને કોમેન્ટ્રીમાં અગલી અવાજ એમની આવશે સચિનભાઈની. અને જય માતાજી. એક ગામ એક સંઘના 5 પ્રમુખને અને મારા લાડક્યા 41 લતાના કેપ્ટનને જય માતાજી. લાસ્ટ ઓવરનો પહેલો બોલ વિશાલભાઈ બહુ સરસ બોલ નાખ્યો હતો, લેગ સાઈડમાં મારી દીધો. 1 જ રન મળશે. બીજા રનની કોશિશ પણ એટલો જ સારો થ્રો કર્યો. 1 જ રન અને 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 31. લાસ્ટ ઓવરના લાસ્ટ 5 બોલ બચ્યા છે. સ્ટ્રાઇક ઉપર છે જયેશભાઈ અને સ્લોઅર બોલ નાખ્યો હતો, કઈ સમજાણું નહીં જયેશભાઈને. અને ડોટ બોલ. કૈલાસભાઈએ બહુ સરસ 2 ઓવર નાખી. 2 ઓવરમાં માત્ર ને માત્ર ખાલી 6 રન આપ્યા છે કૈલાસભાઈએ અને 4 વિકેટ લીધી હતી. કૈલાસભાઈ બહુ એક્સપિરિયન્સ બોલર છે તાળદેવના. વિશાલભાઈ ઓવરનો ત્રીસો બોલ લઈને લેગ સ્ટમ્પના બહાર બોલ. અમ્પાયરનો ઈશારો કે વાઇડ બોલ. વાઇડ બોલથી સ્કોર વધીને થઈ ગયો છે 32 રન. 32 રન થઈ ગયા છે. 4 ઓવર અને 2 બોલ 32 રન. ઓવરનો ફૂલ ટોસ બોલ પણ એટલો કઈ એનો લાભ ના લઈ શક્યા જયેશભાઈ. બરાબર બેટ ઉપર કે બોલ આવી નથી રહ્યો જયેશભાઈના અને માત્ર ને માત્ર 1 જ રન મળશે. 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 33 રન. ઓવરના લાસ્ટ 3 બોલ બચ્યા છે. જોઈએ 3 બોલમાં શું કરે છે રવિભાઈ એમની ટીમ માટે. ફરી સ્લોઅર બોલ અને ત્યાં કૈલાસભાઈની બહુ સરસ કેચ. કૈલાસભાઈની બહુ સરસ કેચ લીધી છે અને વિકેટ. ન્યૂ બેટ્સમેન સોહન. જોઈએ લાસ્ટના 2 બોલ બચ્યા છે. સોહનભાઈ એમની ટીમ માટે શું કરે છે. 2 બોલમાં કમસે કમ એક મોટો હિટ મારે તો એક સારો ટાર્ગેટ પણ ના કહેવાય. પણ દેવનર કોલોની પાસે પણ બહુ સારા સારા બોલર છે. લાસ્ટના 2 બોલ બચ્યા છે. સ્કોર 33 રન્સ. વિશાલભાઈ બોલિંગ માટે તૈયાર. સોમભાઈ અને બોર્ડ કઈ ખબર ના પડી સોહનભાઈને અને બોર્ડ કરી નાખ્યો. શું બોલ નાખ્યો તો વિશાલભાઈએ. પરફેક્ટ યોર્કર. દાંડી ગુલ કરી નાખી વિશાલભાઈએ. દેવનર કોલોનીના કેપ્ટન રાહુલભાઈ ઓગાણિયા
બહુ મોટા યુટ્યુબર છે રાહુલભાઈ ઓગાણિયા બ્લોગ્સ કરીને એમનું યુટ્યુબ ચેનલ છે. તો હવે મારી નાયતને વિનંતી છે કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. ઓગાણિયા બ્લોગ્સ. લાસ્ટ ઓવરનો લાસ્ટ બોલ લઈને વિશાલભાઈ. રન માત્ર ને માત્ર 33 રન થયા છે. ઓવરનો લાસ્ટ બોલ ઇનિંગનો. સ્લોઅર બોલ નાખ્યો તો કઈ બેટ ઉપર બોલ બરાબર આવ્યો નહીં. અને ત્યાં વાય શશીભાઈ છે. શશીભાઈ રન નહીં લેવા દે. એક જ રન, એક રનથી સ્કોર થઈ ગયો છે 34 અને 35 રનનો ટાર્ગેટ. એક નાનો એવો ટાર્ગેટ. જોઈએ અમે કેમ ડિફેન્ડ કરે છે દેવનર કોલોની આ ટાર્ગેટને. 30 બોલમાં 35 રનની જરૂરત માત્ર ને માત્ર. અમે કોમેન્ટ્રી કરશે આગળની સુનિલભાઈ. તારદેવના બેટ્સમેન ફટાફટ આયા મેચ બેટિંગ એમાં બેટ્સમેન મોકલાઈ દો. તારદેવના બેટ્સમેન અને વિકાસભાઈ બોલ ખોવાઈ દીધી છે. વિકાસભાઈ શોટ મારીને વાય બોલ ખોવાઈ દીધી છે વિકાસભાઈએ. આપણા તારદેવના બેટ્સમેન આપણા તારદેવ અને આના પછી મોટો મેચ ખાર ચિન્નેવાડી વર્સેસ દાદરવાડી બી. ખાર ચિન્નેવાડીના આપણા વિકાસભાઈએ ઓડાઈ દીધો છે શોટ અને પેલો છક્કો. વિકાસભાઈ થેન્ક યુ સો મચ વિકાસભાઈ, બહુ સારો શોટ માર્યો. અને આપણા તારદેવના બેટ્સમેન ફટાફટ આવી જાવ ગ્રાઉન્ડમાં. તારદેવ લાગે છે મારી અવાજ તારદેવ સુધી પોકાતી નથી. તારદેવના બેટ્સમેન હજુ સુધી આયા અત્યારે ઉતર્યા તારદેવના બેટ્સમેન. અને આપણા ગોવંડીના
આપણા તારદેવનો 12વો પ્લેયર અહીંયા મોકલાઈ દો સ્ટેજ ઉપર. અને દેવનાર કોલોનીના આપણા 12વો પ્લેયર ગોવંડી, આપણો 12વો પ્લેયર સ્ટેજ ઉપર મોકલાઈ દો. 12વો પ્લેયર તારદેવનો આપણા 12વો ખેલાડી. તારદેવ આપણા 12વો ખેલાડી તમારો અહીંયા સ્ટેજમાંથી મોકલી દો. 12વો ખેલાડી તારદેવનો. તારદેવનો 12વો ખેલાડી. તારદેવ તમારો 12વો ખેલાડી મોકલાઈ દો. તારદેવ આપણા બેટિંગમાં 1 અને 2 નંબર લખીને આવશે યુટ્યુબમાં. તમારા પછી બેટ્સમેનના નામ એમાં આવશે નહીં. તારદેવના और अंपायर से विनती है कि थोड़ा मैच जल्दी जल्दी चालू कराए. मैच बैटिंग में आया से बैट्समैन नो तो बैटिंग में आया से बैट्समैन नंबर 1 અને બેટ્સમેન નંબર 2 એમના નામ કોઈ ખબર નથી અને એમના 12વો પ્લેયર ખેલાડી આયા નથી તારદેવના. એમના 12વા ખેલાડી આયા નથી હજુ સુધી સ્ટેજ ઉપર. અને ઓવરનો પેલો બોલ અને આમે से आकाश भाई અને ઓફ પર ઉપાડીને માર્યો છે. ફિલ્ડર ભાઈ દોડતા હુઆ અને બોલ પિકઅપ કરીને આયા થ્રો માર્યો. 2 રન. हमने ओवरનો બીજો બોલ સામે વાપસ આકાશભાઈ નો શાનદાર બોલ. 1 બાઉન્સ. 2 બોલ 2 રન. બોલ એવો નાખ્યો લાગે છે હેલ્મેટની જરૂરત છે. અને ઓવરનો ત્રીસો બોલ સામે છે આકાશભાઈ સ્ટ્રાઇક ઉપર. ओहो बॉलिंग शानदार बॉल. ત્રણ બોલ 2 રન. અને ઓવરનો ચોથો બોલ સામે છે આકાશભાઈ. ઓહો બોલિંગ બોલિંગ બહુ સરસ બોલિંગ. આયા બેટ્સમેનને કંઈ સમજમાં ન આવ્યા અને 3 લગાતાર ડોટ કર્યા છે. બહુ સારી બોલિંગ આયા. 2 બેટ્સમેન आपस में बात करता हुआ. 4 बॉल 2 रन. बहुत सारो ओवर पावर प्ले नो ओवर से 2 प्लेयर बाहर से फिर भी हजू दी 2 रन आए से 4 बॉल થઈ ગઈ છે. અને પાવર પ્લે નો 5વો બોલ સામે છે આકાશભાઈ અને ઉપાડ્યો છે. બોલ સીમા રેશા પાર. 4 રન.
પહેલી બાઉન્ડ્રી પાવર પ્લેમાં પુલ શોટ અને આકાશભાઈનો શાનદાર પુલ શોટ અને બોલ સીમા રેખા પાર 4 રન. અને પાવર પ્લેનો લાસ્ટ બોલ અને રન છે આપણા 6 રન. ઓવરનો લાસ્ટ બોલ અને કવરમાં શાનદાર શોટ ઉપાડીને મારી દીધો છે. અમ્પાયર ડિસિઝન 4 રન. પાવર પ્લેનો પહેલો ઓવર 4 બોલમાં તો કઈ વધારે રન નહીં, પણ લાસ્ટમાં 2 ચોકા મારી એક ઓવર 10 રન. પાવર પ્લેનો ઉપયોગ કર્યો છે હારો. 10 રન અને 24 બોલમાં 25 રનની જરૂરત. વધારે કઈ હાર્ડ ગેમ નથી આપણા તારદેવ માટે. 24 બોલમાં 25 રનની જરૂરત છે. અને બેટિંગમાં છે મનોજભાઈ અને બીજો ઓવરનો પહેલો બોલ સરસ બોલિંગ આયા યોર્કર બોલ. ઓવરનો બીજો બોલ સ્ટ્રાઇક માથે છે અને શાનદાર ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ ડાયરેક્ટ ફિલ્ડર પાય. વધારે કઈ નુકસાન નહીં, 1 રન. પાછા સ્ટ્રાઇકમાં આવી જશે આકાશભાઈ. ઓવરનો તીસરો બોલ સામે છે આકાશભાઈ. અને શાનદાર યોર્કર બોલ આયા બેટ્સમેનને બેટ એન્ડ બોલમાં કઈ સંપર્ક નહીં તો બી 1 રન ભાગ્યા લીધા છે. અને અત્યાર સુધી શાનદાર બોલિંગ 3 બોલમાં 2 રન આપ્યા છે. અને પાછા સ્ટ્રાઇક ઉપર આવી જશે. પાછા સ્ટ્રાઇક ઉપર આવી જશે આપણા મનોજભાઈ તાળદેવ. અને ઓવરનો ચોથો બોલ અને આગળ બળીને મારવાની કોશિશ. અમ્પાયર ડિસિઝન આઉટ. શાનદાર કેચ આયા કીપર શીન. મોટો ઝટકો આયા મનોજભાઈના રૂપમાં તારદેવને. અને તારદેવના બીજા બેટ્સમેન આવ્યા છે અજયભાઈ. 1 ડાઉન આવતા આપણા તારદેવના તરફ સીન. હજુ અહીંયા ગોવંડી
આ મેચમાં 2-4 વિકેટ હજુ અગર લે તો મેચમાં કંઈક રોમાંચ વધશે, નહીં તો સીધી સીધી ગેમ છે, 100 રન પર ઓવર મારવાના છે. અને સ્ટ્રાઇક ઉપર આવે છે તારદેવના બેટ્સમેન અજયભાઈ, અને એમના અમે બોલિંગ, અને અજયભાઈની પહેલી બોલ, અને આયા ડિફેન્સ કરતા હુઆ. અત્યાર સુધી શાનદાર ઓવર ગોવંડીના તરફથી. અત્યાર સુધી કઈ ચોકો આવ્યો નથી આ ઓવરમાં, બાઉન્ડ્રી કોઈ આવી નથી મોટી. અત્યાર સુધી તો શાનદાર ઓવર. ઓવરની લાસ્ટ બોલ, અને ઉપાડીને માર્યો છે ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ, અને શાનદાર આયા ફિલ્ડરે રોક્યો છે બોલ. કેપ્ટન ફૂલ જોર્સમાં આપણા રાહુલભાઈ ઓગાણિયા, યુટ્યુબમાં એમનું ચેનલ છે રાહુલ ઓગાણિયા વ્લોગ્સ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. 2 ઓવર 13 રન. બે ઓવર 13 રન. 18 બોલ 22 રનની ગેમ આવી છે. 18 માં 22 રન જોતા છે. कैप्टन आया उत्साह बढ़ाता हुआ एमना टीम माटे. तीसरो ओवर नो पहलो बॉल અને શાનદાર બાઉન્સર. ભાઈ આયા હેલ્મેટ રાખવાની જરૂરત આવી છે. અત્યારથી બાઉન્સર ઉપર બાઉન્સર આવી રહ્યા છે. રાહુલભાઈની ટીમ ગોવંડી દેવનાર બાઉન્સરની પ્રેક્ટિસ કરીને આવ્યા છે લાગે છે બોલર. અને ઉપાડીને શોટ ડાયરેક્ટ ફિલ્ડર પર, અને રન આઉટ નો મોકો. બે ફિલ્ડર એક બાજુ, અને બહુ ઈઝી રન આઉટ. અને બહુ મોટો વિકેટ આયા. બહુ મોટો વિકેટ અજયભાઈનો. થોડું થોડું ગેમ બનાવવા માંડી છે ગોવંડી. રન કઈ વધારે દઈ નથી રહ્યા. પિછલા ઓવરમાં બી માત્ર 6 બોલમાં 3 રન દીધા હતા અને 1 વિકેટ પણ લઈ જતા. શાનદાર થોડો થોડો કમબેક ચાલુ છે. અને એમના કેપ્ટન રાહુલભાઈ अपना एमना खिलाड़ी हमना उत्साह बढ़ाता हुआ અને બેટિंग में आया से तारदेवना गौतम भाई બેટિંગ માં આયા છે આપડા ગૌતમભાઈ અને અત્યાર સુધી શાનદાર ઓવર બાઉન્ડ્રી નથી આવી અત્યાર સુધી કોઈ હો શાનદાર બોલિંગ બહુ સરસ ઓવર કાઢી અત્યાર સુધી અને પાછો બોલર પાછા બોલ અને સામે ભાઈ ગૌતમભાઈ ઓવરનો બોલ અને ઉપાડીને મારવાની કોશિશ વધારે કઈ નુકસાન નહીં 1 રન
चार बॉल 14 रन હજુ બી મેચમાં બનાવીને રાખ્યા છે. અગર આ ઓવરમાં અગર એક બી બાઉન્ડરી ન આવે તો હજુ બી મેચમાં બની છે ગોવંડી દેવનાર. બહુ વર્ષના અહીંયા બાઉન્ડરી નથી આવી તારદેવની અને ઉપાડીને ફિલ્ડર પાસે બોલ ડાયરેક્ટ, વધારે નુકસાન નહીં, 1 રન. 5 બોલ 15 રન. આપણા 13 બોલમાં 20 રનની જરૂરત છે. 13 બોલમાં 20 રનની. આસ્તે 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 મેચ લઈને આવ્યા છે દેવનાર કોલની. 2 ઓવર છે ને હજુ સુધી બાઉન્ડરી નથી આવી તારદેવની. બાઉન્ડરીમાં રોક લગાડ્યો છે અને બોલ, શાનદાર બોલ આયા. गौतम भाई जाता हुआ ईशिन, विकेट पड़ी. અને મેચમાં હજુ રોમાંચ બાકી છે. 2 ઓવરમાં 20 રનની હજુ બી જરૂરત છે. 12માં 20 રનની જરૂરત. આપણા 50-50% મેચ છે અત્યારે, કઈ કહેવાય ન. 12માં 20 આવ્યા છે. 12માં 20. અને આપણા દેવનારના નાના પ્લેયર અહીંયા ગ્રાઉન્ડના અંદર, નાના પ્લેયર બધા सहयोग करता हुआ, हारी हारी फील्डिंग करता हुआ यहाँ. नेक्स्ट बैट्समैन आए से किरण भाई. बैट्समैन નું નામ છે વિશાલ ભાઈ. अंपायर आपसे विनंती है मैच थोड़ा जल्दी जल्दी चालू करवाइए जरा. अपना गोवंडीए अपना 5 ओवर में 34 रन मार्या था. 35 रन नो टार्गेट दीधो तो અને અત્યાર સુધી સારો કમબેક કર્યો છે. પહેલો ઓવરમાં 10 રન આવ્યા હતા, એના પછી આ ઓવર 2 ઓવરમાં ખાલી 5 જ રન દીધા છે. 2 ઓવરમાં ખાલી 5 રન, 12 બોલમાં 5 રન અને 3-4 વિકેટ પાડી દીધી છે. તો બહુ સારો કમબેક ભાઈ ગોવંડીના તરફથી. અને અત્યારે ગેમ આયા ફસાયો છે. આપણા 12 બોલમાં 20 રન. શાનદાર મેચ બનાવીને લઈને આવ્યા છે ગોવંડી. એકો એક બાઉન્સર મારીને ડોટ કરીને બોલ આયા લઈને આવ્યા છે. બોલર નેમ જગદીશભાઈ અને શાનદાર ઉપાડીને માર્યો છે કવરમાં. 2 રન ભાગવાની કોશિશ, શાનદાર થ્રો, વધારે નુકસાન નહીં, 1 રન. 11 બોલ 19 રનની મેચ આવી છે. 11 માં 19 રન જોતા છે રાહુલભાઈ એમના ખેલાડીને. અને જગદીશભાઈનો બીજો બોલ અને ઉપાડીને બોલ ઊભી થઈ જશે અને બોલર નીચે
ને બે આપસમાં ટકરાતા હુઆ પર વધારે નુકસાન નહીં. નુકસાન તાદેવને વિકેટ જઈ એમની. અહીંયા આખો ગેમ બનાવી નાખ્યો છે. આગળ 10 બોલમાં 19 રન જોઈશી. અને અહીંયા બહુ વાર છે ને આકાશભાઈને સ્ટ્રાઇક નથી આવી. કિરણભાઈનું આગમન થઈ ગયું છે. કિરણભાઈ તારદેવના બોલ ચેક કરતા હુઆ. એમના કવર છે. 10 બોલમાં 19 રન છે. મેચ થોડી હાર્ડ આવી ગઈ છે. આ ઓવરમાં કમસે કમ 2 બાઉન્ડ્રી તો એમને લગાડવી જ પડશે. તારદેવના અગર આ મેચમાં બનવું છે તો કમસે કમ 2 બાઉન્ડ્રી લગાડવી પડશે. 10 બોલ 19 રનની મેચ. અને સામે છે જગદીશભાઈ. અત્યાર સુધી 2 બહુ સારી બોલ નાખી. એક પહેલો રન અને બીજો કોટન બોલ આઉટ. અને કિરણભાઈ સ્ટ્રાઇક ઉપર અને ફૂલ ટોસ કવરના પાયે ઉપાડીને અને કેચ ડ્રોપ કરી નાખ્યો છે. કેચ ડ્રોપ એના કારણે અહીંયા 2 રન ભાગ્યા છે. અહીંયા કેપ્ટન ના ખુશ. આપણા રાહુલભાઈ અહીંયા ના ખુશ એમના ફિલ્ડરશીલ. અને અગલો મેચ છે ભાઈઓ કહીએ જાઈએ ને મત. અગલો મેચ છે ખાર ચિન્નેવાડી વર્સિસ દાદરવાડી બી. અને એમના નિવેદન છે ભાઈ એમના કેપ્ટન આવી જાઓ ટોસ માટે. કેપ્ટન ખાર ચિન્નેવાડીના કેપ્ટન અને દાદર બી ના કેપ્ટન ટોસ માટે આવી જાઓ. અને આ કટોકટનો મેચ ચાલુ છે બહુ. અને ગોવંડી આખો મેચ બનાવ્યો છે. 5 ઓવરમાં 34 રન માર્યા હતા. 35 રનનો ટાર્ગેટ દીધો તો પણ આવી સારી બોલી કરીને બાઉન્સર મારીને લાગે છે બાઉન્સરની પ્રેક્ટિસ કરીને આવ્યા હતા. અને બહુ આપણા કમસે કમ આ ચોથો ઓવર છે. જો હજુ સુધી બાઉન્ડ્રી નથી દીધી ભાઈ એમના બોલરે હજુ સુધી બાઉન્ડ્રી નથી દીધી. અને ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ. કેમેરામેન ફોકસ. ટોસ ધ બોસ બોરીવલી. અને ટોસ ઉડાવવા માટે આવ્યા છે વિકાસભાઈ ગોરેગાંવના. અને ટોસ ઉડાયો. અને અહીંયા ટોસ જીત્યા છે દાદરવાડી બી. ટોસ જીત્યા છે અને ફટાફટ એમનો નિર્ણય કહી દેજો ફટાફટ. 5 બોલ 19 રન. અને ઓવરનો લાસ્ટ બોલ અને ઉપાડીને લાંબો હિટ આવ્યો છે. અને હિટ બેટ્સમેન શાનદાર કેચ. બહુ મોટો રોમાંચક મેચ. રન 4 ઓવર. હા અને અત્યારે 100 બોલમાં 16 રનની ગેમ આવી છે. અને અમે એમના બેટ્સમેન આવ્યા છે એમના કૈલાશભાઈ આવ્યા છે. ઓવર તો બહુ સારો કાઢ્યો હતો એમને. 2 ઓવરમાં 3-4 રન આપ્યા હતા અને 4 વિકેટ લીધી હતી. 4 વિકેટ. અને આ 100 બોલમાં 16 રન મારીને અગર આ મેચ જીતાવે તો ભાઈ કન્ફર્મ છે ભાઈ મેન ઓફ ધ મેચ. ક્યાં બોલતી પબ્લિક. અને અમ્પાયર તમે વિનંતી છે અને દાદરવાડીએ ડિસિઝન જણાવી દેજો સ્ટેજમાં આવીને. દાદરવાડી ટોસ ઉડાઈને 10 મિનિટ થઈ ગયું છે દાદરવાડી. અને ભાઈ બધો ફોકસ મેચમાં કરો ભાઈ. ફોકસ બોલિંગ જો ભાઈ. બોલિંગ દેવનારની બોલિંગ જો.
કટોકટનો મેચ આવી જશે ભાઈ. 100 બોલમાં હોલ રન. અને આ પેલો બોલ અમ્પાયર ડિસિઝન ડોટ બોલ. બેટ્સમેન પેલા છે બહાર ખુલી જતા. ઓવરનો બીજો બોલ અને ઉપાડીને માર્યો છે. શાનદાર આયો રોક્યો પર વધારે કઈ નુકસાન નહીં. 1 રન. હવે તારદેવના બેટ્સમેન આવી જશે કૈલાશભાઈ. આપણા 4 બોલમાં 15 રન. આપણા દાદરવાડી બી. અને તમારું ડિસિઝન શું આવ્યો? ડિસિઝન કહી દેજો. બોલિંગ લીધી છે આપણે ચિન્નેવાડીની પહેલી બેટિંગ આવી છે અને આ ઉપાડી દીધો છે. 1 રનનો ડિક્લેર. અગર આ કોપરીનું ગ્રાઉન્ડ હોત તો આમાં ચોકો યા છક્કો હતો, પર આ ડિક્લેર છે. 1 રન. બોલ આપી દો. બોલ બોરીવલી સહાય કરતા બોલ આપી દો ગ્રાઉન્ડમાં. જૂનો બોલ હોય એ આપજો. આપણા 3 બોલ 14 ની ગેમ આવી ગઈ છે. ત્રણે બોલમાં હિટ મારવા પડશે. આયા 3 બોલ 14 રનની ગેમ. ઓવર તો બહુ સારો કાઢ્યો તો. 4 વિકેટ લીધી હતી કૈલાશભાઈએ. અને આ ચોથો બોલ અને ઉપાડીને સામે મારી દીધો છે અને બોલ ગ્રાઉન્ડના બહાર. અમ્પાયર ડિસિઝન. અમ્પાયર ડિસિઝન શું છે? ભાઈ પહેલેથી અહીંયા રૂલ છે, ઝાડને લાગે એટલે ભાગીને રન કમ્પ્લીટ કરવાના છે. એટલે આ વિકેટ ગઈ છે ભાઈ રનઆઉટના દોરમાં. 2 બોલ વધ્યા છે હવે. અને આ બેડ લક કહેવાય તારદેવ આટુન. શોટ તો બહુ સારો હતો. કમસે કમ છક્કો નતો હતો, છક્કો જ લખ્યો હતો, પર એના વસમાં આ કહે છે ને ઝાડ આવી જો એના વસમાં. અને રન બી ન આયા અને આઉટ પણ થઈ જા. આ બોલ વિકેટ આવી ગઈ. યાને 2 બોલમાં 14 રનની જરૂરત. અને આયા રન આઉટ. બેટ્સમેન આયા હતાશ. અને આ ગ્રાઉન્ડ નો બોરીવલી ગ્રાઉન્ડ